છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી દેવાઈ। યાંત્રિક વિધિમાં બાળકીની બલી ચઢાવી દેવામાં આવી। તાંત્રિક વિધિમાં બાળકીને મળ્યું મોત। આદેડ ભુવાએ 5 વર્ષીય બાળકીની બલીના નામે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી। બાળકીને ઘરમાં લઈ જવામાં આવી। તેની ઉપર તાંત્રિક વિધિ કરીને કુહાડીથી બાળકીનું ગળું કાપી નાખવામાં આવ્યું। નાના ભાઈની પણ બલી માટે લઈ જવાતા તેને ગ્રામજનો દ્વારા જોઈ લેવાયો હતો। પોલીસે લાલુ તડવી નામના ભુવાની ધરપકડ કરી છે। બાળકને બચાવવામાં આવ્યો છે। જો કે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી। ગ્રામજનોએ જ પાણેદ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે। એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ। પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલી ચડાવવામાં આવી છે એવું કહે છે। પાણેદ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેદ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંમળીભાઈની હતી, 5 વર્ષની હતી। એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે। ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ઝટકો માર્યો ડાબી પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે। પાણેદ ગામ છે। પાણેદ ગામમાં નાની બાળકી લગભગ 5 વર્ષની ઉંમરની છે, એને બલી ચડાવી। કઈ રીતના ઘટના બની? સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા નવા બનાવ બન્યો, એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને એને ગળાથી કાપીને બલી જ આપી। બલી આપવાનું કારણ તો એવું કંઈ નહોતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈને અંદર કાપી નાખી। ને એવું નહોતું પણ મજાક એવું છે એનું ગુસ્સાવાળો।